નમસ્કાર, ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ભારે ગરમી, ગુજરાતીઓ સાવધાન, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, પાકિસ્તાનને લઈને મોટા સમાચાર, અમરનાથ યાત્રાની તારીખ જાહેર, અંબાલાલ પટેલની ભયંકર આગાહી, ભારત માટે સારા સમાચાર, યુદ્ધમાં 3000 લોકોના મોત થયા, દેશના રાષ્ટ્રપતિ ગુજરાત આવશે, ચૂંટણીને લઈને મોટા સમાચાર, ઈરાને અમેરિકાને આપી ચેતવણી, ફરી હુમલા કરી શકે છે અમેરિકા, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, વિરાટ કોહલીના ચાહકો માટે ખરાબ સમાચાર, ગેસને લઈને સરકારનો મોટો નિર્ણય, મહિલા અધિકારી યુદ્ધ બંધ કરાવશે, ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠ્યો, બિહારને મળશે નવા સીએમ, મોંઘવારી વધી, ગરીબોને મુશ્કેલી, પીએમ મોદીનો મોટો નિર્ણય, 2026નું ચોમાસું ખરાબ રહેશે, દેવામાફી લોન માફીનો મુદ્દો ઉઠ્યો। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ભારે ગરમી, ગુજરાતીઓ સાવધાન। મિત્રો, હવે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે ગરમીએ માજા મૂકી છે। મિત્રો, રાજકોટની અંદર 41.7 ડિગ્રી તાપમાન રહ્યું છે અને મિત્રો, રાજ્યનું સૌથી ગરમ શહેર અત્યારે રાજકોટ નોંધાયું છે, જ્યારે મિત્રો અમદાવાદમાં ગરમીનો પારો 40.7 ડિગ્રીએ પહોંચ્યો છે અને મિત્રો, હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે અને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે અને આગામી 4-5 દિવસ સુધી તાપમાન હજી પણ 1 થી 2 ડિગ્રીનો વધારો આવી શકે છે અને ઉત્તર પશ્ચિમના ગરમ પવનોને કારણે લોકોને બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે। તો મિત્રો, હવે ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે તેવા સમાચાર આપણને મળ્યા છે। તો મિત્રો, જેની અંદર આપણે જોઈએ તો મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થવા માટે જઈ રહ્યા છે। મિત્રો, સરકારે 2 મહિના માટે ઈંધણ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે। મિત્રો, પેટ્રોલ ડીઝલ પર લગભગ 17 યુરો સ્ટેટ પ્રતિ લિટર સુધી ટેક્સ ઓછો કરવામાં આવી શકે છે। મિત્રો, અત્યારે સમાચાર મળ્યા છે કે 17 યુરો સુધી અત્યારે મિત્રો ટેક્સ ઓછો લાગશે અને વધુમાં સરકારે કહ્યું કે આ પગલું ઉર્જા સંકટથી પ્રભાવિત સામાન્ય જનતા અને કારોબારને રાહત આપવા માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો, ટેક્સ ઘટાડા બાદ હવે ઈંધણના ભાવમાં ઘટાડો આવશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પાકિસ્તાનને લઈને મોટા સમાચાર। મિત્રો, આજે આપણા પડોશી દેશ એવા પાકિસ્તાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, શાંતિ મંત્રણા નિષ્ફળ બાદ મિત્રો પાકિસ્તાને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો, પાકિસ્તાને સાઉદી અરેબિયાને લશ્કરી સહાય મોકલી છે અને જેમાં મિત્રો ફાઇટર જેટનો પણ સમાવેશ થાય છે। મિત્રો, આ ફાઇટર જેટ પેશિયન ગલ્ફ નજીક કીજ અબુસ્તાન અને અજીજ એર બેઝ પર તૈનાત કરવામાં આવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો, આ પગલું સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે ગયા વર્ષે થયેલા સુરક્ષા કરાર હેઠળ લેવામાં આવ્યું હતું અને મિત્રો, ગયા વર્ષે ઈરાનના સતત હુમલાથી સાઉદી અરેબિયા પર દબાણ બાદ આ મોટો કરાર થયો હતો તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, અમરનાથ યાત્રાની તારીખ જાહેર થઈ। મિત્રો, અમરનાથ યાત્રા પર આવનારા ભક્તો માટે ખુશ ખબર સામે આવી છે। મિત્રો, અમરનાથ યાત્રા 2026ની શરૂઆત 3 જુલાઈથી થશે। મિત્રો, આ યાત્રા 57 દિવસો સુધી ચાલશે અને જે 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। મિત્રો, યાત્રાની ઘોષણા ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અમરનાથ સાઇન બોર્ડની બેઠક બાદ કરી હતી અને મિત્રો, યાત્રા શરૂ થાય તે પહેલા મિત્રો ભગવાન શિવના આશીર્વાદ માટે પહેલી પૂજા 29 જૂનના જ્યેષ્ઠ પૂર્ણિમાના અવસર પર આયોજિત થશે અને મિત્રો, આ પૂજા બાદ યાત્રાની શરૂઆત થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની ભયંકર આગાહી. મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી છે. મિત્રો જે અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈને આકરી આગાહી કરવામાં આવી છે. મિત્રો આગાહી મુજબ રાજ્યમાં 12 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે અને પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ગરમી દરમિયાન બપોરના સમયે ઘરની અંદર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે સારા સમાચાર. મિત્રો આજે આપણા ભારત દેશ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઈરાન યુએસ વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે અને અહેવાલો સૂચવે છે કે ઈરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટેટ બંધ કરી દીધું છે અને 2 સુપર ટેન્ડરો સ્ટેટમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે અને મિત્રો આ વચ્ચે હજારો મેટ્રિક ટન એલપીજી વાહન કરતું બીજું એક ભારતીય જહાજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટેટ પાર કરીને સેફ ઝોનમાં પહોંચી ગયું છે અને ભારત એવા દેશમાંનો એવો એક દેશ છે કે જેમના જહાજો ચાલુ સંઘર્ષ વચ્ચે પણ હોર્મુઝ સ્ટેટમાંથી પસાર થવા દેવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધમાં 3000 લોકોના મોત થયા. તો મિત્રો તમને ખબર હશે કે યુદ્ધ શરૂ હતું અને મિત્રો તે યુદ્ધની અંદર 3000 થી પણ વધુ લોકોના મોત થયા છે તેવા સમાચાર આજે મળ્યા છે. તો મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઈરાને જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 3375 લોકો માર્યા ગયા છે. મિત્રો ફોરેન્સિક અને મેડિસિન સંસ્થાના વડા અબ્બાસ મરસદી અને આરહીના આ આંકડાઓ જાહેર કર્યા છે અને તેમણે કહ્યું છે કે મૃતકોમાં 2875 પુરુષો અને ત્યારબાદ 496 મહિલાઓનો સમાવેશ થાય છે. મિત્રો ફોરેન્સિક ટીમે મૃતદેહોની તપાસ પણ કરી છે અને મિત્રો આ આંકડો અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે અને મિત્રો ઘણા બધા કિસ્સાઓમાં મૃતદેહની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશના રાષ્ટ્રપતિ ગુજરાત આવશે. મિત્રો આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ એવા દ્રૌપદી મુર્મુ 13 અને 14 એપ્રિલ 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મિત્રો આ 2 દિવસ દરમિયાન તેઓ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સાક્ષરતા સાથે જોડાયેલા 3 મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે અને 13 એપ્રિલે તેઓ રાજકોટના AIMSના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને 14 એપ્રિલે તેઓ ગાંધીનગરમાં સામાજિક સમરસતા મહોત્સવમાં સંબોધન કરશે અને સુરક્ષા વ્યવસ્થા પણ અત્યારે કડક બનાવવામાં આવી છે તેવા સમાચાર આજે મળ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણીને લઈને મોટા સમાચાર. મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે એક મોટા સમાચાર મળ્યા છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મની ચકાસણીનો છેલ્લો દિવસ છે અને અનેક ઉમેદવારીઓ રદ થવાની શક્યતા છે. મિત્રો જેના કારણે ભારે હંગામો થવાની આશંકા છે. મિત્રો 14 અને 15 એપ્રિલે ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી શકશે અને મિત્રો આ દરમિયાન રાજકીય પક્ષોમાં તીવ્ર ચર્ચાઓ અને તૈયારીઓ પણ ચાલી રહી છે અને ફોર્મ રદ થતા અનેક બેઠકો પર બિનહરીફ વિજેતા થવાની પણ સંભાવના છે. મિત્રો
ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઈરાને અમેરિકાને આપી ચેતવણી. મિત્રો ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપી છે. મિત્રો ઈરાને કહ્યું છે કે જો અમેરિકા વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેના જહાજો જપ્ત કરી શકાય છે. મિત્રો ઈરાની અધિકારીઓએ પર્શિયન ગલ્ફમાં હાજર દુશ્મન જહાજોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને મિત્રો આ નિવેદનને પગલે આ ક્ષેત્રમાં તણાવ પણ ઘણો બધો વધ્યો છે અને જો પરિસ્થિતિ વધુ વણાશે તો મિત્રો તેની દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક વેપાર પર ગંભીર અસર પડી શકે છે તેવા સમાચાર આજે મળ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરી હુમલા કરી શકે છે અમેરિકા. તો મિત્રો જે યુદ્ધ શરૂ હતું તે મિત્રો યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું છતાં મિત્રો આજે એવા સમાચાર મળ્યા છે કે મિત્રો ફરીથી હુમલા કરી શકે છે અમેરિકા. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ બાદ અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે. મિત્રો વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર ફરી એકવાર સ્ટ્રાઇક કરવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. મિત્રો અમેરિકા પહેલેથી જ હોર્મુઝ સ્ટ્રેટ પર નૌશિક નકાબંધીનું એલાન કરી ચૂક્યું છે અને મિત્રો વ્હાઇટ હાઉસે કહ્યું છે કે હાલમાં બધા જ વિકલ્પ ખુલ્લા છે અને હાલત અનુસાર આગામી નિર્ણય લેવામાં આવશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં 1084 રૂપિયાના ઘટાડા સાથે 24 કેરેટ સોનાનો ભાવ 1,51,568 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો અને મિત્રો જ્યારે ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,40,140 છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 1,52,880 રૂપિયા છે. મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે 5,309 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો તે સાથે ચાંદીનો ભાવ 2,39,699 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર અત્યારે ચાંદીનો ભાવ પહોંચ્યો છે તેવા સમાચાર આજે મળ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિરાટ કોહલીના ચાહકો માટે ખરાબ સમાચાર. મિત્રો વિરાટ કોહલી અને રોહિત શર્માના ચાહકો માટે આજે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મિત્રો જેની અંદર વાત કરીએ તો મિત્રો આરસીબી વર્સિસ એમઆઈ મેચમાં વિરાટ અને રોહિત બંને ઈજાને કારણે પરેશાન જોવા મળ્યા હતા. મિત્રો મેચમાં કોહલીની જગ્યાએ જેકલ બેથલે બેટિંગ કરી હતી જ્યારે બેટિંગ દરમિયાન રોહિત શર્મા હાઉસ્ટિંગને કારણે 19 રન બનાવી તેમને મેદાન છોડ્યું હતું. જોકે મિત્રો બંને બેટ્સમેન પાસે 2-3 દિવસનો આરામનો પણ સમય છે અને આરસીબીની આગામી મેચ 15 તારીખે અને એમઆઈની 16 એપ્રિલના રોજ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસને લઈને સરકારનો મોટો નિર્ણય. મિત્રો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં એલપીજીની કોઈ અછત નથી અને સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને પૂરતો છે. મિત્રો ગભરાવાની કે ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી. મિત્રો દેશભરમાં ઘરોમાં ગેસ કોઈ પણ વિક્ષેપ વિના પહોંચાડવામાં આવી રહ્યો છે અને લગભગ 95% ગ્રાહકો એલપીજી સિલિન્ડર ડિજિટલ રીતે બુક કરાવી રહ્યા છે અને વધુમાં 5 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર માટે હવે આધાર કાર્ડની પણ જરૂર નથી તેવા સમાચાર આજે મળ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલા અધિકારી યુદ્ધ બંધ કરાવશે. મિત્રો શાંતિ મંત્રણા નિષ્ફળ બાદ મિત્રો લેબનની મહિલા ઓફિસર નાડા હાદમેદ અને મેવા સલ્ફરજની પ્રક્રિયા તેના હાથમાં તેને લીધી છે. મિત્રો નાડાએ પાછલા બારણેથી શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે અને નાડા વર્તમાન વેટસિંગમાં પોસ્ટિંગ પર છે અને શાંતિ પ્રક્રિયાની દેખરેખ તેઓ કરી રહી છે.
મિત્રો પાકિસ્તાનની જેડી વેન્સ પરત ફર્યાની ખબર મળતા બાદ નાડાએ પહેલીવાર ઇઝરાયલના રાજદૂતો સાથે ફોન પર વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે હવે યુદ્ધ બંધ કરી દો। મિત્રો તમને શું લાગે છે કે ફરીથી યુદ્ધ બંધ થશે? મિત્રો નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો। મિત્રો સુરતમાં વોર્ડ નંબર 3માં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રકાશ ચૌધરી વિરુદ્ધ મોટો વિરોધ થયો છે। મિત્રો ભાજપના અલ્પેશ કથિરિયાએ રેટિંગને અધિકારીની અરજી કરીને પ્રકાશભાઈનું ફોર્મ રદ કરવાની તેમણે માંગ કરી છે અને તે સાથે તેમણે જણાવ્યું છે કે પ્રકાશભાઈનો જન્મ હિન્દુ ધર્મમાં થયો હતો પરંતુ તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને સુપ્રીમ કોર્ટના 24 માર્ચના ચુકાદા અનુસાર ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિને એસટી અનામતનો લાભ મળવો જોઈએ નહીં તેવા સમાચાર આજે મળ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બિહારને મળશે નવા સીએમ। મિત્રો બિહારમાં નવા સીએમનું નામનું મોટું અપડેટ સામે આવ્યું છે। મિત્રો આવતીકાલે મંગળવારે બિહારના નવા મુખ્યમંત્રીનું એલાન કરવામાં આવશે અને જેના બીજા દિવસે એટલે કે 15 એપ્રિલની સવારે 11 વાગ્યે સીએમના શપથ ગ્રહણ થશે અને શપથ ગ્રહણ લોકસભામાં થશે અને આવતીકાલે નવા સીએમ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના પટનામાં હાજર રહેશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોંઘવારી વધી ગરીબોને મુશ્કેલી। તો મિત્રો ફરીથી મોંઘવારીએ માજા મૂકી છે અને મિત્રો ફરીથી મોંઘવારી વધી છે અને ગરીબોને મુશ્કેલી આવી છે। મિત્રો ઈરાન યુદ્ધ અને વૈશ્વિક સપ્લાયર્સ ચેઇન ખોરવાતા મિત્રો ભારતમાં રિટેલ ફુગાવો ફેબ્રુઆરીના 3.21%થી વધીને માર્ચમાં 3.4% થયો છે અને ખાણીપીણીની વસ્તુઓ સાથે સોના ચાંદીના ઘરેણાં મોંઘા થતા મધ્યમ વર્ગ પર બોજ વધ્યો છે। જોકે મિત્રો ડુંગળી અને બટાકાના ભાવ ઘટતા થોડી રાહત મળી છે અને આરબીઆઈ સતત 12 મહિનાથી ફુગાવો 4%ની નીચે રાખવામાં સફળ રહી છે પરંતુ મિત્રો વૈશ્વિક તણાવ હજુ પણ અર્થતંત્ર પર મોટો ચિંતાનો વિષય બન્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે આરબીઆઈ જણાવે છે કે મધ્યમ વર્ગ અને ગરીબો પર મોંઘવારીની કોઈ અસર નહીં પડે અને છતાં પણ મિત્રો મોંઘવારી વધી રહી છે અને તેવામાં મિત્રો ગરીબો અને મધ્યમ વર્ગ લોકોને મોટી અસર પડી રહી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીનો મોટો નિર્ણય। મિત્રો આજે 11,963 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ 213 કિલોમીટર લાંબા દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરવામાં આવશે। મિત્રો આ માર્ગ ખુલતા હવે બંને શહેરો વચ્ચેનું અંતર ઘટીને માત્ર 2.30 કલાક જ થઈ જશે। મિત્રો આ સાથે તેઓ 1000 મેગાવોલ્ટના દેશના પ્રથમ વેરિટેબલ સ્પીડ પંપ સ્ટોરેજ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે અને મિત્રો અક્ષરધામથી શરૂ થતો હાઈવે બાગાયત અને સહાનુપુર અને આશારોડીને જોડે છે અને જે પ્રવાસનને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026નું ચોમાસું ખરાબ રહેશે। તો મિત્રો આજે 2026નું ચોમાસું કેવું રહેશે તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો 2026ના ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક પૂર્વાનુમાન જાહેર કર્યું છે। મિત્રો આઈએમડી મુજબ આ વખતે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે અને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સરેરાશ 92% રહેવાની ધારણા છે અને અલ નીનોની અસરને કારણે ગરમીમાં વધારો અને વરસાદમાં ઘટાડો થવાની આશંકા છે અને જેની સીધી અસર ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર પર પડી શકે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। ત્યાર
પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવા માફી અને લોન માફીનો મુદ્દો ઉઠ્યો. મિત્રો આજે દેવા માફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો સરકારે જણાવ્યું છે કે જે રીતે સરકારી યોજનાઓની અંદર સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે તેમજ હવે દર વર્ષે દેવા માફી અને લોન માફી પર સહાય પેકેજ બહાર પાડવામાં આવશે અને આ દર વર્ષે વધુને વધુ ખેડૂતોને રાહત મળે અને વધુને વધુ ખેડૂતો દેવા માફી અને લોન માફીની અંદરથી બહાર નીકળી શકે તે માટે મિત્રો સરકારે આ એક મોટું પગલું ભર્યું છે અને આગામી સમયમાં સરકાર દ્વારા આનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. મિત્રો આ વખતે દેવા માફી અને લોન માફી પર સરકાર કાર્ય કરી રહી છે અને મિત્રો 2026ની અંદર હવે આપણને દેખાઈ રહ્યું છે કે ખેડૂતોના દેવા અને લોન માફી થશે. મિત્રો તમને શું લાગે છે કે 2026ની અંદર દેવા માફી કે લોન માફી થશે? મિત્રો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.